તો હેલો ટી ફેમિલી, કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી. તો ગાઈસ, નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. નવો દિવસ અને નવો બ્લોગ. તો રાતે કાલે થોડું મોડું થઈ ગયું હતું, એ કારણે બ્લોગ નહોતો બનાવ્યો. તો અત્યારે આપણે સવારમાં એડિટિંગ ચાલુ કરી દીધું છે, જુઓ. અને સુરજ દાદા પણ ઉગી ગયા છે. એકદમ સરસ મજાનું વાતાવરણ બહુ મસ્ત છે આજે. તો ગુડ મોર્નિંગ રશ્મિકા. શું કરો વહેલા વહેલા? કચરો વાળો એમ? મોડા ઉઠ્યો કે વહેલા? એવું? ગુડ મોર્નિંગ. ના, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ પૂજા. ગુડ મોર્નિંગ. જરૂર છે આપણે ટાંકીને બોલવાનું? હા, પછી વિડિયો દેખાવ ને એવું એમ? કેમ તમને આવું કરી? એક બાજ કપડાં ધોઈને એક બાજ આવું જુદું વાળ દીધું? તમને જુદું વાળ દીધું? હા, એને વિભાગ પાડી દીધો. વિભાગ ના એમ નહીં. હું કહું મને લુગડા ધોવરાવ પછી વાહન ધોવો તો મન ના બાકી અરે તમને આવું ચમ કર્યું? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચડે હેલા. હા, ચોકણે હર્યા લોકો જ હરે એમ? બરાબર. ચાલના ફટોફટ વાહન તો હેડ. ના ચાલે ને, ઠંડી વાય છે. પછી તમે આવું ચમ કર્યું આ બાજુ? હા, એટલે મોડા ના. તો ગાય જો રશ્મિકાંત પાસે ધાબા પર જતા રહે વાળવા, અને ભાને ફોન ફેરી અમારા મોટા બાપોસી લોકાજાર જવાનું છે એટલા વયા છીએ. તો મમ્મી નહીં જતા રહ્યા, પણ એ દિયા બધી કરી દીધી છે ગાઈ, તમે જોઈ શકો છો. નાસ્તો બાસ્તો કરીને આપણે બેઠા હતા. આજ તો કોઈ નહીં આ બાજુ, બધા પેલી બાજુ જ છે આજ તો. તો ગાઈ છે અમારા બુનની ભણી છે મોટી. તો નામ હું શિવન્યા. આનંદ પેલા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મેં તો સ્વેટર ના હાથ મોજા ટોપી પહેરી લીધી અને મોજા પહેરી. પ્યાર લીધા. અને જવાનું સ્કૂલ ચલા વાગે જવાનું? 10 વાગે જવાનું સ્કૂલ. તા જવાનું છે ને? પી ભણીને તા જવાનું? એ થોડી શરમેલી નહીં? શરમાયા. અમારા ઓરી કોઈ શરમાતી નહીં, ઓરી બધું બોલી જ દેવાનું. ગુડ મોર્નિંગ. હા, ગુડ મોર્નિંગ ના આવે ખુદા. તો ગાઈ જો તો મરચા તરાઈ છે. અને શાક થઈ ગયું પૂજા? શાક થઈ ગયા? બે ખાવું નહીં? દે હસમુકા બેન ખાવું નહીં? જવાડો તા એવું? કેટલા કે જવું કપડા? ચોકન જવાનું? ચમ એવું? પણ ગાઈસ પૂજાને કાકાની છોકરીને શું જીતું? ઓદરો ખાયો ને, એટલે ખબર કાઢવા જઈએ છીએ. મોન પૂજા બી જણા બિલિયા જવાનું. બિલિયા ને ખાઈ પીને જઈએ તા. તો ગાઈસ ખાવાનું થઈ ગયું છે. સેવ ડુંગળીનું શાક છે, દાલચીની રોટલા. મરચાં નહીં ખાતા પૂજા? મને ખાતે ખા. ચમ તીખક મળે છે? એસિડિટી ઉપડે. ખાવ નહીં ખા? હા. તો ગાઈસ ખાઈને તો પૂજાને વાસણ ઘસવા આવી ગયા. ફટાફટ જવાનું એટલે નહીં. અને રશ્મિકા બેન અમારે તો વાતો કરવા બેસી ગયા છે. કા ફટાફટ કરવા નીકળીએ આપણે. હું ચાચુમાં મૂકી દઉં ફોન થોડી વાર મારો. ત્યાં થઈ જાય પૂજા લેવાનો તો પછી નીકળીએ આપણે. મોડ થાય પછી વળતા આપતા પછી આપણે બે જણા જ જવાનું હેવતા. તો ચલો ગાઈસ હવે અમે નીકળીએ છીએ બિલિયન્સ જવા માટે. બૂટ બૂટ પહેરી લઈએ, તૈયાર થઈ ગયા આપણે. ચલો લેવા ચોપડા. તો ચલો ગાઈસ હવે અમે નીકળીએ છીએ. હા, ઠંડુ ઠંડુ થઈ ગયું નહીં? કઈ તડકો નહીં કાઢતો નહીં, વરસાદનું વાતાવરણ થઈ ગયું. પૂછી તને તડકા હું. તો ચાલો ગાઈસ હવે અમે નીકળીએ છીએ સિદ્ધપુર જવા માટે બિલિયા. હમણાં બહુ બાળકોમ જઈએ આપણે, ખબર છે તને? તો ચલો ગાઈસ
તો ગાઈસ ઘેરથી અમે પેટ્રોલ પુરાઈને રસ્તામાંથી પેટ્રોલ પુરાઈ દીધું છે ને અમે આમાં નીકળી ગયા છીએ વિલિયા. તો બ્લોગના અંદર કન્ટિન્યુ બના રહેજો. અત્યારે ગાઈસ લગભગ બપોરના કેટલા વાગે? 12 વાગે છે. 12 વાગે તો પણ ધુમ્મસ ચાલુ હોય, જોરદાર ઠાર પડે નહીં ભાઈ. ઠાર જેવું જ છે આ ઠાર જ કહેવાય. ઠાર પણ અત્યારે જો આ વાતાવરણ એવું હોય ને કારણે ઠાર. તો ગાઈસ 90ની સ્પીડમાં બાઇક જતું હતું અને ચાલુ બાઇકમાં કિક નીકળી ગઈ રસ્તામાં. એ મેં કીધું હું પડી જોવા દીધું તો જોઈને તો કિક પડી ગઈ. તો પછી કિક લઈ લીધી. કમ્પ્લેટ સ્ક્રૂ હોય કઈ રીતે પડી ખબર ના પડી. હવે મને લાગે કે બોલ ઢીલો લાગે એ કારણથી નીકળી ગઈ. હા એ નહીં નીકળી ગઈ ચાલુ બાઇકમાં. અમે લગભગ અહીંથી 15 કિલોમીટર જેટલું બાકી છે. તો ગાઈસ ફાઇનલી આપણે ખરી ચોકડી પહોંચી ગયા છીએ અને આવા જઈશું આપણે ઘેરે જઈએ. પહેલાં કિક બીક કમ્પ્લીટ રિપેર કરાવી દઈએ. તો ગાઈસ ફાઇનલી બિલ્લી અમે આવી ગયા છીએ અને ગૌતમ આવે છે. તે પહેલાં જઈશું અમે ઘેરે જે પૂજાને તો ઉતારી દીધી એમના કાકાને ઘેર. પછી આપણે જઈએ કિક બીક ના ખાઈને. તો ગાઈસ ચાલુ બાઇક મને નીકળી જતી. ચપલું ઢીલું પડી ગયું લાગે. તો ગાઈસ જો બોલ્ટ તો કમ્પ્લીટ જ છે. મને લાગતો નહીં ઢીલો પડ્યો હોય પણ શું કારણથી નીકળી ગઈ એ ખબર ના પડી. તો ગાઈસ બિલ્યાથી અમે હવે નીકળી જાય છીએ પાટણ જવા માટે. તો હવે જઈએ. હજી પેલું પડવાની કોઈ ઠાર પડતો એવું લાગે છે. હજુ જો ધુમાડો છે ધુમાડો. ગાઈસ ખડી ચોકડી આવ્યા છીએ અને અમે પકોડી ખાવા ભાઈ પૂજાને. તો ઠંડી ગરમ ખાવી ચાલો. ઠંડી ગરમ એવું આપણે ઠંડી ખાવાની. ઠંડી જ ખાવાની તાણે. તો ગાઈસ રસ્તામાં આવતા હતા ને ગાડી જો અંદર પી ગઈ છે. સ્લેપ મારી ગઈ જો બ્રેક મારી અહીંથી બ્રેક મારી પી ગઈ છે અંદર. જો તો ગાઈસ ફાઇનલી અમે ઘેર આવી ગયા છીએ. પકોડી પેક કરાવી હતી અને રશ્મિકા બેન અમારા વધવાનું ચાલુ નહીં રહ્યા. પૂજા વધવાનું ચાલુ ને રશ્મિકા બેન હું બનાવો એકલા એકલા કોક તું કહેતી હતી પેલા શાક બનાવું તું એ ટોઠાનું શું હતી એ તો હું લાવી દઉં એવું કીધું લેતા બોલ. હા પુલાવ બનાવી. પુલાવ બનાવો इसका પુલાવ નહીં. હા પુલાવનું શાક. એવું ના હોય પુલાવ શાક ના બનાય. પકોડી લાય ને પકોડી છે ને चाहिए છો લાયો લાય નહીં. હા તમે રોતો તારી મુઠની રોતો ચમ હું કરું એ રાવ ગુના રાખી તો હું કરું તમે તમાર બાઈક માંથી બનાવો ઉતરી જાય. હા માર તો મરી દો હાથ વચ્ચે હું તો ખુદ કો મારું લો. તમે કોઈ લાજ ના પણ ના હું ગુના રાખી તો હું કરું. હું કીધું હું છેલ્લી વાર 2-3 લારીઓ બતાવી કીધું અને પકોડી હોતી લઈ રહ્યો. મુકા રશ્મિકા અહીંથી ખાતી નહીં કે આગળથી લઈએ પછી બીજી હાર એટલે કે ના આવીએ આગળથી લઈએ इन કરીને 3 લારીઓ જવા દીધી. મારો રોદ તાની તો બીજો રશ્મિકા રિયા નહીં इसका હા પકોડી માટે રશ્મિકા રિયા નહીં. અરે લાયા પકોડી હું કરું ના લાવી લાયા इसका હા ચકો લાયા લે. હા નહીં આ લાયો તો મનથી નહીં બતાજી જો આવજો. ઠંડી ગરમ ઠંડી હા ગરમ પાવશે અગ્નિ બાવા પકોડી જો ખાલી ઠંડી પકોડી જોવા હે એ આવો એકણ હું થયું ખાલી તું નહીં ડાલર થતું.